તો મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલી ધારીમાં નેતાઓના કાર્યક્રમમાં બાળકો પાસે મજૂરી। તો અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં ધારીમાં નેતાઓના કાર્યક્રમમાં બાળકો પાસે મજૂરી, નેતાઓની સેવા માટે નાના ભૂલકાઓ પાસે કરાવ્યું કામ। તો સરકારી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓને કરાવી મજૂરી, જ્યાં પ્રાથમિક શાળામાં ડિજિટલ બોર્ડના ઉદ્ઘાટનનો હતો કાર્યક્રમ, ત્યારે આ દ્રશ્યો જોવા મળતા એક જ સવાલ થાય, શું આ રીતે ભણશે ગુજરાત? એક તરફ બાળ મજૂરી અને એના વિરુદ્ધ ઝુંબેશ, તો બીજી તરફ આવા દ્રશ્યો। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, કે જ્યાં અમરેલીમાં ધારીમાં નેતાઓના કાર્યક્રમમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવવાના દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં નેતાઓની સેવા માટે નાના ભૂલકાઓ પાસે કામ કરાવવામાં આવ્યું, ત્યારે સરકારી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓને મજૂરી કરાવવામાં આવી, જ્યાં પ્રાથમિક શાળામાં ડિજિટલ બોર્ડના ઉદ્ઘાટનનો આ કાર્યક્રમ હતો, જ્યાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે આ દ્રશ્યો જોતા એક જ પ્રશ્ન થાય કે શું આ રીતે ભણશે ગુજરાત? એક તરફ બાળ મજૂરી વિરુદ્ધ ઝુંબેશ, તો બીજી તરફ આવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહે છે। ત્યારે આ અંગે ઘણા પ્રશ્નો થાય કે આખરે આ બાળકોને બાળ મજૂરી કરાવવાનો આદેશ અથવા નિર્ણય કોણે આપ્યો હતો, કોણે સૂચન કર્યું હતું આ વિદ્યાર્થીઓ પાસે આવી રીતે કામ કરાવવાનું? શું આવી રીતે જે ગુજરાત ભણશે? તો સૌથી મોટા પ્રશ્ન એ થાય છે કે આખરે આ નિર્ણય કોણે આપ્યો? તો એક તરફ જ્યારે બાળ મજૂરી હટાવવાનો ઝુંબેશ સરકાર ચલાવી રહી છે, બીજી બાજુ સરકારી જ્યારે પણ નેતાના જ કાર્યક્રમમાં બાળ મજૂરી કરાવવામાં આવી છે, ત્યારે આ પ્રકારના દ્રશ્યો જે જાહેર થયા છે અમરેલી ધારીના દ્રશ્યો છે, જ્યાં નેતાઓના કાર્યક્રમમાં જ બાળકો પાસે બાળ મજૂરી કરાવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં નેતાઓની સેવા માટે નાના ભૂલકાઓ પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે। ત્યારે સરકારી પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓને આ પ્રકારની મજૂરી કરાવવાની આવી છે, કે જ્યાં બાળકોના ભણવાના દિવસો છે, બાળક ભણવા માટે સ્કૂલમાં આવે છે, ત્યારે આ પ્રકારની મજૂરી કેટલી યોગ્ય?